તમે 7 મેચમાંથી 5માં સદી મારી હોય અને 750 થી વધારે બેટિંગ એવરેજ હોય તો પણ ભારતીય ક્રિકેટ ટીમમાં તમારું સિલેક્શન થાય એ વાતની કોઈ ગેરંટી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાનું સિલેક્શન થઈ ગયું છે અને આ ટીમમાંથી ઘણા બધા મોટા માથાઓને પડતા મૂકવામાં આવ્યા છે. એમાં સૌથી મોટું નામ જો કોઈનું હોય તો એ કરુણ નાયરનું છે. એક તરફ ટીમના કોચ ગંભીર અને રોહિત શર્મા વારંવાર કહેતા આવ્યા છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓએ રમવું પડશે, ત્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહેલા ખેલાડીઓને ઇન્ડિયન ટીમમાં તો સ્થાન મળતું નથી. ચેમ્પિયન્સ ટ્રોફી વન ડે ફોર્મેટમાં રમાતી ટુર્નામેન્ટ છે અને ઘરેલું ક્રિકેટમાં વિજય હઝારે પણ વન ડે ફોર્મેટમાં રમાતી ટુર્નામેન્ટ છે. હવે આ વન ડે ફોર્મેટમાં જ કરુણ નાયરે 750 થી વધારે બેટિંગ એવરેજ સાથે 7 મેચોમાં 750 થી વધારે રન કર્યા છે અને આ ટુર્નામેન્ટમાં માત્ર એક જ વખતે આઉટ થયો છે, બાકી બધી વખત નોટ આઉટ રહ્યો છે. આ ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળી શક્યું નથી. આ સિવાય સંજુ સેમસનને કે મોહમ્મદ સિરાજને પણ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. તો T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં નથી લેવામાં આવ્યા. આ કેટલાક એવા નામ છે કે જે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે એમ હતા અને રેસમાં હતા, પરંતુ કોઈક ને કોઈક કારણોસર એમને ટીમમાં નથી લેવાયા. તો તમને શું લાગે છે, આમાંથી કયા ખેલાડીને ટીમમાં લેવા જેવો હતો? ટીમ સિલેક્શનને લઈને બીજા પણ કેટલાક એવા નિર્ણયો છે કે જે ભારતીય ક્રિકેટ ફેન્સના મનમાં પ્રશ્નો ઉભા કરે છે. જેમ કે ટીમમાં ઓપનિંગ કોણ કરશે? જો રાઇટી લેફ્ટી કોમ્બિનેશન બેસાડવું હોય તો ટીમમાંથી કેપ્ટન અથવા વાઇસ કેપ્ટનને બેસાડવા પડે. બીસીસીઆઈએ કરેલી જાહેરાત પ્રમાણે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવાયો છે અને હાર્દિક પંડ્યા કે રિષભ પંતને વાઇસ કેપ્ટન નથી બનાવાયો. પરંતુ જો ટીમને ઓપનિંગમાં લેફ્ટી રાઇટી કોમ્બિનેશન કરવું હોય તો રોહિત શર્માની સામે જયસ્વાલને રમાડવો પડે અને શુભમન ગિલને બેસાડવો પડે. હવે જયસ્વાલ જે પ્રકારના ફોર્મમાં છે એ જોતા એને રમાડી શકાય એવું લાગે છે, તો જોવાનું એ રહેશે કે ટુર્નામેન્ટમાં ઓપનિંગ પેર કઈ રહેશે. ત્રીજો નિર્ણય છે મોહમ્મદ સિરાજને બેસાડવાનો અને શમીની એન્ટ્રીનો. શમી ઈજા પછી વાપસી કરી રહ્યો છે, પરંતુ બુમરાહ અત્યારે ઈજાગ્રસ્ત છે, એટલે એ બધી જ મેચોમાં રમશે કે નહીં એ બાબતે કઈ સ્પષ્ટતા થઈ નથી. તો બીજી તરફ ટીમમાં 4 સ્પિનર્સ રમી રહ્યા છે, એટલા માટે કદાચ ફાસ્ટ બોલિંગમાં ભારતીય ટીમ નબળી દેખાઈ શકે છે. આ સિવાય ટીમ માટે ચિંતાનો પ્રશ્ન છે સિનિયર ક્રિકેટર્સનું ફોર્મ, કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી વિરાટ કોહલી, રોહિત શર્મા, KL રાહુલ અને રવિન્દ્ર જડેજા પર સારો દેખાવ કરવાનું દબાણ રહેશે. અને જો આ ICC ટુર્નામેન્ટમાં આ ખેલાડીઓ સારો દેખાવ નહીં કરી શકે તો ત્યાર પછી એમના પર રિટાયરમેન્ટ લેવાનું દબાણ પણ વધશે. શું તમને પણ લાગે છે કે આ ચારમાંથી કોઈ પણ ખેલાડીએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી નિવૃત્તિ લઈ લેવી જોઈએ? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.